ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુતમા અર્યંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવળી પનત્તો ધમો લોગુતમા. ચત્તારી શરણમ પૌજામિ અર્યંતા શરણમ પૌજામિ સિદ્ધા શરણમ પૌજામિ સાહુ શરણમ પૌજામિ કેવલી પનત્તો ધમો શરણમ પૌજામિ. ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભાવસાગરથી તરે તે. સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનોવાંછિત ફળદાતા છે કે નહીં તું જો. એની માટે પ્રયાસ કર, ભેદ જ્ઞાનનો અભ્યાસ કર કે 6 મહિના સુધી અભ્યાસ કર, પછી થાય છે કે નથી થતું તું જો. એમ શાસ્ત્રમાં આવે છે. આચાર્ય બેચારે ભાઈ તું જો, પાડોશી થઈને જો, અંદર નાયક દેવ બિરાજે છે. આ શરીર જુદું, આ વિભાવ સ્વભાવ તારું નથી, તું એનાથી જુદો. આ શુભાશુભ ભાવો એ બધા આકુળ તારું, એનાથી તું જુદો. એની નાયકની શ્રદ્ધા કર, એમાં લીનતા કર, એની પ્રતીતિ કર, તો અંતરમાં થાય છે કે નહીં તું જો. પરિણતિ અંદરથી વારંવાર જે અનાદિનો અભ્યાસ છે એકત્વતાનો, એવી એકત્વ પોતામાં એકત્વને પરથી વિભક્ત એવી શ્રદ્ધા કરીને પરિણતિ પ્રગટ કર, તો પછી થાય છે કે નહીં તું જો. તું પ્રસન્નતા પુરુષાર્થ કરતો થઈ શકે એમ છે, ના થાય એવું નથી. આચાર્ય કે છે એક વાર તો તું કુતૂહલ કર, કુતૂહલ કર, એમાં આશ્ચર્ય કર, તું જો અંદર થાય છે કે નહીં, તો તને થાય. થયા વગર રહેશે નહીં. તું પોતે જ છો, બીજો કોઈ નથી કે પોતે છાનું રાખે. તું પોતે જ છો. અનંત શક્તિઓથી અનંત મહિમાવંત આત્મા તું છો. એને તું ઓળખ અને એનો પુરુષાર્થ કર. સાવધાન થઈને પુરુષાર્થ કરીને તું જો, તો થયા વગર રહેવાનું નથી. તું ગમે તે કાળ હોય, કાળ એને નડતો નથી. આગળ પાયમાં તે નિગોતમાંથી નીકળીને ઓલા મામોલા થયા, અને પછી ઓલા ભરતના પુત્રો થયા, અને ઘડીક વારમાં સમ્યક દર્શન ભગવાનનો ઉપદેશ સાંભળ્યો, અને સમ્યક દર્શન અને મુનિ દશા આવી. તો એ આત્મા કરે તો એક ઘડીક વારમાં થઈ શકે છે. એક અંતર્મૃતમાં પણ થાય, અને અભ્યાસ કરે તો લાંબા ટાઈમે થાય. આચાર્ય વધારે ઉગ્ર પુરુષાર્થ કરે ને 6 મહિનામાં તું જો થાય છે કે નથી થતું એમ કે છે આચાર્ય. એવો ઉગ્ર પુરુષાર્થ કરતું. તું બહારમાં પડ્યો છું, તારી રુચિ બહાર છે. અંતરમાં રુચિ કર, અંતરની શ્રદ્ધા કર. તું એમાં જઈને જો, તને થાય. થાય જ તારો સ્વભાવ જ એ છે, બીજો તારો સ્વભાવ જ નથી. ઓમકાર ભજવાથી નિર્વિકલ્પતામાં આવે. એ તો ધ્યાન, શુભ ધ્યાન છે. નાયકના અવલંબનથી નિર્વિકલ્પતામાં આવે. ઓમના ધ્યાનથી નિર્વિકલ્પતામાં. ઓમ તો ભગવાનની વાણી છે. ઓમનું ધ્યાન એ વાણીનું ધ્યાન છે. અંદર સાથે નાયકનું ધ્યાન હોવું જોઈએ. શુદ્ધાત્માના ધ્યાનથી અંદર જવાય. ઓમના ધ્યાનથી જઈ શકે. તો વાણી છે, ભગવાનની વાણી. ઠીક છે, શુભ ભાવ છે. ઓમને યાદ કરવો શુભ ભાવ છે, પણ અંદર શુદ્ધાત્મામાં જવા માટે નાયકનો આશ્રય લેવાનો છે. ભાવ અને પરિણામ કયા પ્રકારના હોય? ભાવ અને પરિણામ જયારે આત્મા નિર્વિકલ્પ દશા થાય ત્યાર પેલાના એ તો એને લગતા જ હોય. એને નામ શું હોય? ભાવ ને પરિણામ છે. નાયક તરફની પરિણતિ, નાયક તરફ, નાયકનું અવલંબન, દર્શન, નાયકની શ્રદ્ધા, જ્ઞાન, લીનતા, બધું નાયક તરફ. સમ્યક દર્શન થાય ત્યારે કેવા પ્રકારનો આનંદ? પોતે પુરુષાર્થ કરે નાયકની ઉગ્રતાનો,
એમાં હાથે જ છે કે પોતાને પુરુષાર્થ તરફ જ ધ્યાન હોય છે. હાથે જ છે, હાથે જ છે. નાયકની ઉગ્રતાનો પુરુષાર્થ કરે, એનો નિયમ બાંધી શકાતો નથી. પુરુષાર્થ કરે ઉતરે પોતાને એમ થાય કે નાયક નજીક છે, બાકી એનો નિયમ બાંધી શકે એમ થાય નજીક છે. પણ હવે એમ પોતાને વિશ્વાસ લાવવો, પોતે તો પુરુષાર્થની ધૂમ શું એની પરિણતિમાં જાય. નાયકની ઉગ્રતા, નાયક સિવાય કઈ રસ નથી. નાયકની જ મહિમા. નાયક 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 દેવ છે, દિવ્ય મહિમાદારી છે. બધી રસ ઉડી જાય છે અંદર ચૈતન્યમાં, જેનો રસ લાગી જાય. બધાથી વિરક્ત ને અંતરમાં ચાલ્યો જાય છે. કોઈ ક્યાંય એને રસ નથી લાગતો, કોઈ વિકલ્પમાં ટકી શકતું નથી. નાયકની ધૂમ લાગે. નાયકમાં ધૂમકું નહીં, પણ નાયક તરફની ઉગ્રતા. તરત બહુ રહી નહીં, પણ 89 સાલમાં ગુજર ચોમાસું કરવા ગઈ હતી. પછી તો 90ની સાલમાં ચોમાસ કરવા, અને પછી તો 91ની સાલમાં તો અહીં આવી ગયા, સોનગઢમાં આવી ગયા. ગુરુદેવ પરિવર્તન કર્યું ને પછી ત્યાં તો ત્યાં પેલા ત્યાં વાંકાને ત્યાં લાઠીના ઉત્તરાયણ હતા ને મહાપુરુષોને કોઈને 18 વર્ષે સમય જ્ઞાન થાય. ગુરુદેવની વાણી જેવી અપૂર્વ હતી. ગુરુદેવ પંચમ કાળમાં જૈનમાં મહાભાગ. ગુરુદેવ પોતે તીર્થંકર નું દ્રવ્ય અહીં પધારે એ મહાભાગની વાત છે કે એમની વાણી આવી બધાને સાંભળવાની મળી. એ તો વર્ષો સુધી વાણી વર્તાય એવું આ કાળમાં બનવું મુશ્કેલ. વર્ષો સુધી 45 વર્ષ સુધી આ બધા મુમુક્ષુને વાણી મળી એની સાનિધ્યની મહાભાગી. તો ગુરુદેવ તો કોઈ તીર્થંકર નું દ્રવ્ય કોઈ ગુરુદેવ આપ શરીર પ્રકાશિત કર્યા. લાગતું હતું કે હું તીર્થંકર છું. તીર્થંકર ના સ્વપ્ન આવતા એ બરાબર. હું તીર્થંકર છું. અમને તીર્થંકર ના સ્વપ્ન બધું ગુરુદેવ ને આવતું હતું. એમને તો પેલા આવતું હતું, તો પછી એવું પણ એમને તો પેલા આવતું. ત્યારે ગુરુદેવ બહાર કઈ નતું કાઢ્યું. બીજી કઈ વાત કોઈને કહેતી નથી. આ ગુરુદેવ પૂરતી કહું છું કે આ ગુરુદેવ તીર્થંકર થવાના ભવિષ્ય અહીં પધાર્યા મહાભાગની વાત. પોતે કીધું કે ત્રિલોકીનાથે ચાંદલો કર્યો તારે શું હૃદય પત્રમાં શ્રીમંદર ભગવાને કીધું કે આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે. એ વાત ગુરુદેવને સાંભળી એટલે કે ત્રિલોકીનાથે ચાંદલો કર્યો હવે શું ગુરુદેવ ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે. ગુરુદેવને સ્વપ્ન આવતા હતા. પોતે રાજકુમાર તીર્થંકર પણના સ્વપ્ન એમને આવતા હતા. એમને એ બધી આગાહી આવે. અને પોતે શ્રીમંદર ભગવાન સાક્ષાત વિદેહ ક્ષેત્રમાં બિરાજે. એમની વાણીમાં આવ્યું કે આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે. એટલે ગુરુદેવને ગુરુદેવ સાંભળ્યું એટલે કે ત્રિલોકીનાથે ચાંદલો કર્યો હવે શું જોઈએ. પછી ગુરુદેવે પછી કીધું કે આ મને સ્વપ્ન આવે છે તીર્થંકરના. મને તો ખબર એ નથી ગુરુદેવ ને તીર્થંકરના સ્વપ્ન આવે છે. મેં તો કુદરતી સહજ આવે. ઓમ ધ્વનિ સતત ઓમ ધ્વનિ પહેલી વાર વાંકાનેર, બીજી વાર ઉમરાળામાં, ત્રીજી વાર વિછિયામાં જરા જાજુ આવ્યું. પણ આ શરૂઆત વાંકાનેર 1970. આવા તીર્થંકર ભગવાન જયારે ઓળખર ધની ફરમાવે ત્યારે વાણી જિલ્લારે ભગવાન પ્રમુખ વક્તા પ્રમુખ શ્રોતા હતા. આપણે તો એને હિસાબે લાભ એ મહાપુરુષ જન્મે એની પાછળ કેટલાય હોય. ગુરુદેવ ની પાછળ
એ ગુરુદેવનું સ્વપ્ન એ તો અનેક જાતના તીર્થંકરપણાને લખતા હતા. 3 લોકને ગુરુદેવ હાકલ મારે છે, અહીં આવો ઇતને માટે. 3 લોક, ભરત ક્ષેત્ર પૂરતું 3 લોકને હાકલ કોણ મારે? 3 લોકથી પોતે ઉત્કૃષ્ટ હોય તો મારે નહીં, પોતે સર્વોત્કૃષ્ટ તીર્થંકરનું દ્રવ્ય હોય એને જેમ આવે કે 3 લોકને હાકલ મારે, હિતને માટે અહીં આવો. એવા સ્વપ્ન ગુરુદેવને તીર્થંકરપણાને લખતા જ સ્વપ્ન ઘણા આવતા. સાથે મંદિરમાં 2 ચિત્રો છે, આપ બેઠા છો રથમાં અને સમોસરમાં જાઓ છો તો દ્રશ્ય એટલા સુંદર લાગે છે. દેવ આગળ ઘણું શાંતિ બિરાજી રહ્યા છે. મુનિઓના ટોળા વિચરી રહ્યા છે. દિગંબર મુનિઓ માર્ગ ચાલુ, ચોથો કાળ ચાલી રહ્યો છે. અહીં પંચમ કાળમાં મુનિઓના દર્શન તો દુર્લભ. આ મહાભાગ્ય દેવ પધારાય મહાભાગ્ય. ભગવાન શું કરતા હતા? શું કરતા હોય કઈ સમોસરણમાં બેઠા હોય, કરવાનું એમને કઈ નથી. કૃતકૃત્ય થઈ ગયા છે, વિતરાગ થઈ ગયા છે, કરવાનું એમને કઈ હોતું નથી. દિવ્ય ધ્વનિનો કાળ હોય તો દિવ્ય ધ્વનિ છૂટતી હોય છે, બાકી એ તો આત્મામાં બિરાજી રહ્યા છે. એમને બહારનું કઈ નથી, શરીર માત્ર છે, બાકી આત્મામાં બિરાજી રહ્યા છે. કોઈ એમના દેહ નો દેદારી જુદો હોય તો જુદું કેવા લાગે એ શું કેવાય એમ રાજકુમાર ના અત્યારના વર્તમાન ગુરુદેવ એ બંનેના બાહ્ય આકારમાં તો ઘણો ફેર હોય ને. રાજકુમાર હોય એટલે તો જડી જામા પહેરેલા હોય ને અત્યારે ગુરુદેવ બાળ બ્રહ્મચારી, તો કેવી રીતે ખબર પડે? જાતિ સ્મરણ નો જાતિ સ્મરણ નો જ વિષય છે. પૂર્વ તો મતિ નિર્મળ જાતિ સ્મરણ જણાય એ નથી આવતું શાસ્ત્રોમાં. આને મેં આટલા ભાવે જોયા છે એમ આવે છે શાસ્ત્રોમાં. શાસ્ત્ર વિરુદ્ધ કઈ નથી. આ ગુરુદેવ ને ક્યાંક જોયા છે એમ થતું હતું. પેલા હું કહેતી હતી સુરતમાં કહેતી, હિંમતભાઈ ને કહેતી, આ ગુરુદેવ ને ક્યાંક જોયા છે. જાતિ સ્મરણ આ છે એને મેં આ પૂર્વે હતા. બધો હારવોર આવે છે, બધું આવે છે. એવા ઘણા દ્રષ્ટાંતો જાતિ સ્મરણ આવે છે. પોતે જે જોયા હોય એ જાતિ સ્મરણ સ્પષ્ટ દેખાય છે. સ્પષ્ટ આવે. હવે લાંબુ કઈ કેવું નથી, હવે ટાઈમ છે. શુદ્ધાત્માનું આલંબન અભિપ્રાયમાં થાય છે, જ્ઞાનમાં રહે છે કે ધ્યાન કાર્ય થાય છે? આલંબન લેવું એટલે શું? ગુરુદેવે માર્ગ બતાવ્યો છે. જ્ઞાયક નો આશ્રય લેવો, આલંબન લેવું એટલે જ્ઞાયક ને ગ્રહણ કરવું. અભિપ્રાય શ્રદ્ધામાં હોય છે, જ્ઞાનમાં હોય છે ને ધ્યાન કાળે પણ હોય છે. બધી વાર જ્ઞાયક નો આશ્રય હોય છે. જ્ઞાયક વગરની પરિણતિ હોતી જ નથી. જ્ઞાયક ના આશ્રય વગર ધ્યાન કાળે એને વિશેષ લીનતા થાય, એટલે વિશેષ એને લીનતા થાય છે. આશ્રય વધારે આશ્રય લે છે. બાકી આશ્રય તો બધામાં હોય છે. શ્રદ્ધામાં હોય છે, જ્ઞાનમાં હોય છે અને ધ્યાન કાળે પણ હોય છે. કોઈ વાર આલંબન ન હોય તો એ સાધક દશા કહેવાય જ નહીં. જેમાં જ્ઞાયક નથી, જેમાં જ્ઞાયકનો આશ્રય નથી, જ્ઞાયકની પરિણતિ જો હાજર નથી, ભલે બહાર હોય કે અંતર હોય, નિર્વિકલ્પ હોય કે સવિકલ્પ હોય, પણ જો જ્ઞાયકની પરિણતિ જો હાજર નથી તો એ સાધક દશા જ નથી. બહાર ઉપયોગ આવે તો એને એકત્વ થતો નથી, જુદું ને જુદું જ રહે છે. જ્ઞાયક તે જ્ઞાયક જ રહે છે. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, બધામાં એને જ્ઞાયકનું જ અવલંબન હોય છે. મારા દર્શનમાં પણ આત્મા, મારા જ્ઞાનમાં પણ આત્મા, બધામાં આત્મા છે. જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આત્મા, પચખાણમાં આત્મા, સંવર યોગમાં પણ આત્મા, બધામાં આત્મા જ, આત્માની જ પરિણતિ છે, જ્ઞાયકની. હું તો જ્યાં જોઉં ત્યાં જ્ઞાયકને જ દેખું છું. જ્ઞાયક સિવાય મને કાંઈ જોવામાં આવતું નથી. જ્યાં જોઉં ત્યાં હું ભગવાન જીનેન્દ્ર દેવને દેખું,
એમ જ્યાં જોઉં ત્યાં હું જ્ઞાયક દેવને દેખું. મારી સાધક દશામાં જ્ઞાનની આરાધનામાં, દર્શનની આરાધના અને ચારિત્રની આરાધનામાં ધ્યાન કાળે પણ મારો જ્ઞાયક જ હોય છે. નાયકનું અવલંબન તો છૂટતું નથી, એની લીનતા ધ્યાન કાળે વધારે હોય છે. બાકી નાયક એની નાયકની પરિણતિ તો સદાકાળ ચાલુ જ રહે છે. કાંઈ જે શુભનું આચરણ હોય, પંચ મહાવ્રતના પરિણામ હોય, તો એમ મુનિઓને કોનું શરણ છે? નાયકનું શરણ છે. એ પોતે પોતામાં જ્ઞાનમાં આચરણ કરતો એમાં પરિણમન કરે. નાયકમાં પરિણમન કરે છે. છઠ્ઠન થાય એટલે પૂરી દશા, સ્વરૂપનું સંપૂર્ણ દશા નથી, પણ હજી અધૂરું છે. ઉપયોગ બહાર આવે એટલે નય પ્રમાણના વિકલ્પ આવે છે. દ્રષ્ટિ તો નાયક ઉપર છે, એટલે એની શુદ્ધ નહીં, વિકલ્પ વગરની શુદ્ધ પરિણતિ છે. પ્રમાણની અમુક પરિણતિ છે. નાયક રૂપે પરિણમે છે, પણ ઉપયોગ રૂપે એને નય પ્રમાણના વિકલ્પ સાથે આવ્યા વગર રહેતા નથી. શ્રુતના વિચાર કરે, નય પ્રમાણ, વસ્તુનું સ્વરૂપ, દ્રવ્યગુણ, પર્યાયના વિચારો આવે, અનેક પ્રકારના એને વિચારો આવે. સાધક દશા અધૂરી છે, હજી પર્યાય અધૂરી પર્યાય, પૂરી પર્યાય, બધાના વિચાર આવે. હજી છઠ્ઠું સાતમું ગુણસા મુનિની દશા કેવી હોય, કેવળ જ્ઞાન કેવું હોય, એ બધાના વિચારો પર્યાય અધૂરી છે. આચાર્યદેવ કહે છે ને, અરે રે હજી પૂર્ણતા નથી થઈ, એટલે અમે આ વ્યવહારમાં ઉભા છીએ, એટલે આ પર્યાય અધૂરી છે. ખેદ છે કે એમાં આવવું પડે છે, પણ પર્યાય અધૂરી છે એટલે નય પ્રમાણના વિચારો એને આવે છે. આવ્યા વગર રહેતા નથી. પૂર્ણ દશા નથી થઈ. 16 વડું સોનું થઈ ગયું, એને કાંઈ જરૂરિયાત નથી. જે પૂર્ણ વિતરાગ થઈ ગયા એને તો પર્યાયમાં પૂર્ણ વિતરાગ ને વસ્તુત્વ વિતરાગ સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધાત્મા છે. પણ પર્યાયમાં પણ જે પૂર્ણ વિતરાગ થાય એને કાંઈ હોતું નથી. પણ જેને અધુરાશ છે તે વચ્ચે સાધક દશા છે, હજી લીનતા બાકી છે, ચારિત્ર દશા બાકી છે. માટે મુનિઓ હોય તો પણ એને પણ નય પ્રમાણના વિચાર આવે છે. શાસ્ત્ર લખે, અનેક જાતના દેવગુરુ શાસ્ત્રના વિચારો હોય છે, પંચ મહાવ્રતના પરિણામ હોય છે. એ નય પ્રમાણ વચ્ચે વસ્તુને જાણવા માટે નય પ્રમાણ આવ્યા વગર રહેતા નથી. વિકલ્પ રૂપે જે દ્રષ્ટિમાં નાયકને ગ્રહણ કર્યો એ પરિણતિ તો ચાલી જ છે. મુનિને છઠ્ઠા ગુણસ્થાન પ્રમાણે એની ચાલુ છે, અને ચોથા ગુણસ્થાનમાં એની દશા પ્રમાણે એની ચાલુ છે. એની લીનતા વધારે છે મુનિને, અને અમુક લીનતા ઓછી છે. પણ શ્રદ્ધા અને જ્ઞાન અને અમુક સ્વરૂપ આચરણ ચારિત્ર એટલું છે, મુનિને વિશેષ છે. એ મુનિની દશા પ્રમાણે મુનિને પણ આ શ્રુતના વિચારો તો આવે છે. માતાજીની અમૃત વાણી